હે સગન હા હું મારો દીકરો એન્ટ્રી બેન્ટ્રી કેમ નાખે છો હમણાં કો બહુ નાખે એટલે હમણાં થી લુગડા મેં સીવ્યા ને એ ગેટ ફરવું સુઈ હાટું હે તો પૈસા ક્યાંય છે ને તારા બા હે પૈસા તો આવે ને હું દાડીએ જાઉં છું તું કે દાડીએ જાસ મારા દીકરો તારે જલસો હો આમ તો લુગડા સીવ્યા વીટી ગુડ જો જામો હે ને એ સગન હા કોણ એ ઉભા રે તો ઓ નો આ આવો તો કામ છે હારો ને સારું ક્યાં આયા એ અહીંયા મારા ભીખા મામા ઘરે આવી છે વાટો ખાવા હાઈટમ છે ને એટલે કીધું આટો ખાવા જાવ ભીખલો હા એ મારા ભીખા મામા છે એ તમારા મામા થાય હે હા ત્યાં આટો ખાવા આયા તો આ હાઈટમ છે ને તો થોડા દી રોકાવું ખાય તમે અહીંયા જેવી ક્યાંય થાય નહીં એ વાત થાય છે એટલે દાવી સર એમ હા તેલ બાજુ આવજો સા પીવા હા આવવાનું જોયું હા ભીખલા નહીં આવી તે આપણે સા પાણી પીવા જઈશું હો હા. મારે તો બીજું કામ છે આમ તો હું શું કહું શું તાર જવું હે ને હા એટલે મગીને લઈ જવાય સમજાણું હા હે હાલ મગન પાસે હાલ. કઈ જઈ હા માં હા ભીખા એક વાત કહું જેને તારે બોલ રાંધવામાં તકલીફ તો પડતી છે બોલ ના ભાઈ ના મારે શું રાંધવાની તકલીફ પડે એક અઢીને રોટલો હાથે બનાવી નાખું હાથે ઢીબીને ખાઈ લઉં હા એ વાત સાચી હા તે કાલ હાતમ છે તારે કોઈ હગું નહીં આવે બોલ હગુ હા અરે મારે એક ભાણી આવવાની કહેતી હતી લગભગ હમણાં આવી જાય છે થોડીક વારમાં એવું હા હા તે સારું આવે એટલું એમ અને આમ જો તકલીફ તો તમારે પહેણેલાને પડે અમારે કાંઈ તકલીફ ન હોય હાથે તપેલા ઉડકી નાખી આ કોણ આવ્યું આય ભાણી, આય. હારું ને સારું બટા સારું વાહન વાહન મળી ગયા તા ને હા મામા વાહન ચડી ગયું તું હેરાન નથી ને રસ્તામાં છે ના રે ના અને મામા હું તમને શું કહું છું હા. હું છે ને હાયતા માયઠામ ને અને દઈસમ કરીને જાય તો મને મજા આવશે 5 દી રોકાતો મારે કાંઈ ઉપાધિ નહીં જોયું ને હા ઓ ભીખા આયા ખરા તારા હગા હો હવે તારે ઉપાધિ 5 દી નહીં હો મારે આયા હગા હે ને ખૂટતા જ નથી ચાલુ હોય જ તે આવા તારી ભાણી ચા બનાવતા આવડતું છે કા અરે આ પાણી જો સમજો થેલો અહીંયા મેકી દે પાણી બાણી પી લે અને અંદર ચૂલા પાસે બધું પડ્યું છે શાખંડ ને એવું ચા બનાવી નાખી આપણે હા તે મામા આવે છે ને તમે ઉપાધિ ન કરતા પણ ચા બનાવતા આવડે છે ને રાંધતા આવડે છે તું આવી ગઈ ને એટલે મારે હવે કાંઈ ઉપાધિ નથી હવે ભીખા તારે 5 દી હારું હારું ખાવા મળશે મારા બેટાને કા એટલે હું હે ને આવા મહેમાનના હગાના ફોન આવે ને હા. એમ કહું આવો 2-3 દી રોકાવો પછી જાય ગયો એટલે આપણે રાંધવા બાંધવાની કઈ ઉપાધિ નહીં હા એ વાત સાચી લે આ ભરે કેલ્વિન તું એમનો સમજતો તું એક જ સેલિબ્રિટી જ છો તારો ડોહો હું સેલિબ્રિટી જ છું અને આમ જો નરેન્દ્ર મોદી રહ્યા ને મારે ફોટો પડવા આવ્યા હતા મેં ન પાડવા દીધો પૂછલી હતી એટલે તારે હે ને ખોટો ઘમંડ ન રાખવો હા આ એવું લાગે તમ તાર થા ભેગો એક ફોટો મારી હારે પાડ કેટલા વ્યૂ આવે કોની હારે લે વાત કરે આ હારું કાંઈ કોણ હતું ઓલો કેલ્વિન કેલ્વિન ઓલો દુબઈ ગયો ને હમણાં ન બહુ વાયરલ થયો હા એને દીધી ધમકી મેં કા એ એક જ સેલિબ્રિટી છે હું નથી ઈ રાવા દે ને કોડા તું ક્યાં તો સેલિબ્રિટી હા ભાઈ હા તાર બાપ ઓલો પીછલો નો રહ્યો હા એમ ઘેરે કેવું આવ્યું કોડા મારે ચિંતો જોવાનું જ નહીં શું લે અગરને પૂરી સમજો તારી બાપ છોડી એવી એક નંબર છોડી આવી છે ઈ કે ભીખલો કે મન મામા થાય હા પાણી હરવે બોલો એવું કોમ થાય નાગરીઓ હે નાગરીઓ જોજો ધ્યાન રાખવી નહીં ભીખાન કરી હાલો છે હે હાલો અહીંયા ભીખા આમ જો મારે કામ છે તમે બે જાઓ તમે ત્યાં રહી જાઓ પછી હું હમણાં આવી કામ બામ પતાવીને આવી મારે કામ છે ને હા તે હું- નો આય તો હાલ છે તમે તો એટલે આવીશ તો ખરા જ હું આમ જો પીછલે ધ્યાન રાખજો એ તું અમે સહી ભીખાને ગોળી મારી દો હા શું કર્યું અરે હા શું કા આ ગોબરો રાંગા નતો રાંગા ના મારે ના શું છે તે જોઈ તાર નજરે જોઈ મને નજરે હમે જ હે હા હરી તો મસ્તીનો માલ છે હાલ ભીખા હા કેદી સા બનશે પછી મારે મોડું થાય હું બૈરી વાળો રહ્યો પાછો એમાં શું બહાર ગામથી આવી છે એટલે થોડુંક વાર લાગે ને હા બધું વસ્તુ આપણું જડે નહીં ગાયો કે હા એ વાત
હાલો મામા મસ્ત ચા બનાવી નાખી છે હાલો વાહ ભાઈ વાહ. કેવી છે ચા વાહ બાકી એક નંબર બનાવ્યો. અત્યારે હારો હાલો હું રાંધી નાખું હો. હા ભીખા મારો બેટાનો કોંટો સડી ગયો હો. જો હું તને શું કહું છું, કે ને જો ખોટું ન લગાડતો. જરીએ ન લગાડું. મારા ધ્યાનમાં એક છે એટલે કહું છું. શું? જો આ તારી ભાણી રહી હા એ કુંવારી છે પરણે દીધી છે. બસ લે હવે એક શબ્દ ન બોલતો. એક તો મારો બેટો મફતનો સા પી ગયો અને પાછું ભાણી નું પૂછે. અલબત્ત વેતી નો થતા ઘર ભેરી નો ના ના રે ઘડીક બેઠો જાઉં, મારે ઘરે કંટાળો છે પાછો એટલે ના બેહવા આવું છું. તો સાનો મનો બેવ છે. ઓ મારા દીકરા ભલે બે જાવ ડાયરેક્ટ પૂછકો ન મરા. દીકલા ને ઓળખું મારો દીકરો છત્રી નાકડો રાખે માર પાસે. આપણે કાંઈ જવું ને બે માર ખાવાના હે. ભલે જાઓ. ભીખા હા તે વાડીમાં કઈ વાયુ છે કે નથી વાયુ? વાડીમાં તો થોડીક જાત ને કપ્પા વાયો હે, બીજું જાજુ ન વાયું. તે કપાન બી ઉજી ઉજી દીજે ને, મારે કપા થોડોક બરી ગયો ને તો એમાં વચમાં ખાડા પૂરવા છે મારે. ખાલા બુરવા. આવો આવો છોકરા હારું આવો. કાકા બાપા, હારું ટપુ કાકા. હારું હારું હો. હારું ને એ હારું હારું. હા એટલે બા બા ઈ હમણાં જ પીતો લાગે બીજો બીજો જ મોકલાવો ને આને ફૂલ જેવું કોક આવ્યું છે ને? શું ફૂલ જેવું? એ કોઈ સોડી આવી છે. મહેમાન મહેમાન તો મહેમાન આવ્યા હોય તો તમારા ગીરના આવતા. અમાર ઘરે આવે પણ આવા મહેમાન નહીં, તમારો એટલે હારા મહેમાન આવે. એ બટા હરવારી ગયો શાંતિ બેઠા રહ્યો, ચા પીવો ને તો પીજો સાના માના. હમણાં મેં તમારે હાટું વાત કરી હતી ભીખાને, તે મારા બેટાનો મને ગરકીએ ઝાલી દે તમને. સાના માના બેવ જો ક્યાં છે મહેમાન? સા બન પાઈ દે ને વેતા થાય હતી. સા બાપા એ ભણી ઓલામાં વૈજો ગજો હોય તો બે કપ ચા લેતી આવજે. એવું લાગે તો તાજો બનાવો. એ ચા પીવા આવ્યા હોય ને તો સાના મના ચા પીને વીયા જઈયો. કાંઈ હે ને ચકલી ચારા ન કરતા એ કઈ. ના 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 પીકા બાપા તમે કોઈ દી સાંભળ્યું? નો સાંભળો. કાલ હાઈતમ છે આવજો માર ઘરે પીકા બાપા. હા હા એ હાલો આવી રહ્યા ઈ જ મહેમાન લ્યો આજ ને હા રહી આ પોતે એમ છે. પછી કાસા કુંવારા હોય તો વાત ન કરવાની. મારા બેટા આમ જો એ સા પીવા દે નિરાતે સા પી લો પેલા. અને સાય સમજો કડક કડક મીઠી આ તમારી પાણી જેવી. એટલે તમારા ઘર નથી? હે ઘર નથી? ઘર તો છે ગામમાં દુનિયાના ઘર છે. આ તો સાના મના ચા પીને નીકળ્યો. નકર હે ને મારા હાથ ઉપડી જશે કદા ઉપર. હે ટપુ કાકા આમ ખોટી વાત કરી. મારી ભાણે વિશે કેવું બોલ. ભાણે તું અંદર જાતો, તું અંદર વહી જા. લે અમે ખોટું શાય કીધું. આપણે બધા એક જ ગામના લ્યો. તો એક ગામ ના હોય તો તે વાત કરો તો આ વાંઢા કઈક પૈણે નકર તો શું આમણામ રીશે બધું. મારા બેટા વાંઢાને કઈ ધંધો નથી ને જાય છે નહીં સંપલ લઈ જાવ ગઈ. એ ભીખા રેવા દે ને હવે. ઊભી નો થા તું. 2 કલાક થી બેહી ગયો આમ તાર ઘરે ઉપર ડાય નીકળ. એ ભીખા આ બે આમાં મારા ઉપર હું કરો થાસ તું કાકા? ઓય બાપા રે, ઓય બાપા રે. આવ્યો લાગે. ના 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 અમને કોઈ ઓય મારી ઓય બાપા. તમારા ઘરે જઈને બેહજો. આવતા નહીં હવે. મારા બેટા બોલો મારું જ ઘર ભરી ગયા. એ મામા હા તમે એમની યાર એવું કા કર્યું? એ ભાણી તને ન ખબર પડે. અમારા ગામના છે ને છે દેવા અને એ બધા છે ને એક પૈણેલા નથી, વાંઢા હતા. એવું છે? હા એ તે ઓલું રાંધવાનું કર્યું કે નહીં? એ આજે છે ને રોટલા કર્યા છે, હજી બીજું શાક ની બાકી છે. આ તો શાક કરી નાખ હાલ, પછી બપોરો કરી લે. એ માર કાઢ્યા અહીંથી.